નમસ્કાર મિત્રો, આજની વાર્તા ખૂબ જ અદ્ભુત છે, તેથી તેને પૂરી સાંભળજો। મારું નામ જતીન છે અને હું રેલવે વિભાગમાં કામ કરું છું। મારી એક સુંદર પત્ની અને 1 વર્ષનો વહાલો પુત્ર છે। અમારા લગ્નને 3 વર્ષ થઈ ચૂક્યા છે। અમે બંનેએ લવ મેરેજ કર્યા હતા, તેથી લગ્ન પહેલાંથી જ મારી પત્નીના ઘરે મારું આવન જાવન રહેતું હતું। મારી પત્નીનું કુટુંબ નાનું હતું અને અમારા ઘરથી માત્ર 2 કે 3 કિલોમીટર જ દૂર છે। તેમના ઘરમાં તેમના માતા પિતા અને એક નાની બહેન હતી। તેની નાની બહેન સાથે તો હું લગ્ન પહેલાં જ ખૂબ હળીમળી ગયો હતો। મારા સસરા રિટાયર્ડ શિક્ષક હતા અને સાસુ હાઉસવાઇફ હતા, અને મારી સાળી સાહેબા બી.એ. કરી રહી હતી। સસરાના રિટાયરમેન્ટ પછી જે પૈસા મળ્યા તેનું તેમણે સમજદારીપૂર્વક રોકાણ કર્યું, જેના કારણે ઘરની આર્થિક સ્થિતિ ઘણી સારી થઈ ગઈ હતી। હવે તેઓ પોતાના એક મિત્ર સાથે ભાગીદારીમાં બિઝનેસ કરે છે, તેથી દિવસભર વ્યસ્ત રહે છે। હું પણ રેલવે વિભાગમાં એક સારી પોસ્ટ પર નોકરી કરું છું અને મારી પત્ની પણ એસ.બી. બેંકમાં મેનેજરના પદ પર નોકરી કરે છે। અમારા પુત્રની દેખભાળની જવાબદારી મારી સાસુએ પોતે જ સંભાળી લીધી, કારણ કે અમે બંને નોકરી કરીએ છીએ તો અમારા બાળકને સાચવવું થોડું મુશ્કેલ થઈ જાય છે। સાસુ આ કામ ખુશીથી કરે છે, કારણ કે આ તેમના માટે એકમાત્ર મનોરંજન પણ છે અને તેમને બાળકો ખૂબ પસંદ પણ છે। સાચું કહું તો મારી સાસુએ પોતાને ખૂબ સારી રીતે મેઇન્ટેન કર્યા છે। તેમને જોઈને કોઈ કહી ન શકે કે તેમને 2 દીકરીઓ છે અને તેમની ઉંમર 46 વર્ષ છે। તેમનું શરીર પહેલાંથી જ એક મલયાલમ અભિનેત્રી જેવું છે, તેથી તેમની ડિલિવરી પછી પણ તેમના શરીર પર વધારે અસર પડી નથી। તેમની લંબાઈ લગભગ 5 ફૂટ 5 ઇંચ છે। ઘૂંટ સુધી લાંબા કાળા ઘટ્ટવાળ, આછી ભૂરી આંખો અને તેમનું શરીર એકદમ સંતુલિત છે। ઉંમરના હિસાબે થોડું પેટ નીકળેલું છે, પણ નીલમ જેવા ચહેરા પર એક પણ કરચલી આવી નથી। સાફ સુથરી ગોરી ત્વચા અને એક આકર્ષક મહિલા છે। કુલ મળીને કોઈપણ પુરુષને આકર્ષિત કરવા માટે જે જોઈએ તે બધું તેમની પાસે છે। જ્યારથી મેં તેમને પહેલીવાર જોયા હતા ત્યારથી જ મારું મન તેમના માટે આકર્ષિત થઈ ગયું હતું, પણ સમાજના નિયમો, સંસ્કાર અને સંબંધો વિશે વિચારીને હું મારા મનને સમજાવી લેતો હતો। લગ્ન પછી જ્યારે મારો પુત્ર જન્મ્યો અને પત્નીને 4 મહિના પછી નોકરી જોઈન કરવી પડી, ત્યારથી સાસુએ દીકરાની દેખભાળ પોતાના હાથમાં લઈ લીધી હતી। આ કારણે મારે રોજ દીકરાને મૂકવા અને લેવા માટે સાસરી જવું પડતું હતું। તેમની સાથે રોજ મળવાથી અને વાતચીત કર્યા પછી મારા અંદર દબાયેલા વિચારો ફરીથી બહાર આવવા લાગ્યા હતા। ત્યારે મેં નક્કી કર્યું કે એક દિવસ તેમની પાસે મારા મનની વાત જરૂર કહીશ। ઘણા દિવસો સુધી તો મેં કોશિશ કરી, પણ હિંમત ભેગી ન કરી શક્યો। થોડા દિવસો પસાર થયા અને આ દરમિયાન સસરાના કોઈ મિત્રના લગ્નમાં જવાનું હતું। સસરા ખાણીપીણીના શોખીન હતા અને દારૂ-બારૂ પણ પી લેતા હતા, તેથી તેઓ લગ્નમાં 7 દિવસ પહેલાં જ ચાલ્યા ગયા। સસરા લગ્નમાં વધુ પડતો દારૂ ન પી લે, તેથી સાસુએ સસરાનું ધ્યાન રાખવા માટે પોતાની નાની દીકરીને પણ સાથે મોકલી દીધી। ઘરમાં સાસુ એકલા રહી ગયા હતા, તેથી મેં અને મારી પત્નીએ વિચાર્યું કે જ્યાં સુધી સસરા પાછા ન આવે ત્યાં સુધી અમે સાસુના ઘરે જ રહીશું। અમે બંનેને નોકરીમાંથી સાંજે 5 વાગ્યે છુટ્ટી મળી જાય છે, પણ મારી ડ્યુટી મારા શહેરમાં હોવાને કારણે હું સવારે 5:30 વાગ્યા સુધીમાં ઘરે આવી જાઉં છું, પણ મારી પત્નીની ડ્યુટી શહેરના બીજા બ્લોકમાં છે, તેથી તે ત્યાંથી 7 વાગ્યે બસ દ્વારા શહેર આવી જાય છે અને હું તેને બાઇકથી ઘરે લઈ આવું છું। આજે ઘરમાં માત્ર હું અને મારો દીકરો અને મારી સાસુ રહી ગયા હતા। જ્યારે પણ હું મારી સાસરીમાંથી મારા દીકરાને લેવા જતો તો હું ત્યાં ચા જરૂર પીતો હતો અને ચા મારી સાળી સાહેબા બનાવતી હતી। આજે સાંજે જ્યારે હું સાસરી ગયો તો મારું મન ચા પીવાનું થયું, પણ મારી સાળી સાહેબા તો સસરાજી સાથે લગ્નમાં ગઈ હતી, તેથી આજે ચા સાસુ બનાવવાના હતા। તેઓ કિચનમાં ચા બનાવવા માટે ગયા। ચા બનાવતી વખતે અચાનક કિચનમાંથી જોરથી પડવાનો અવાજ આવ્યો। જ્યારે જઈને જોયું તો સાસુ જમીન પર પડ્યા હતા। જ્યારે તેઓ ઉપરથી ખાંડનો ડબ્બો ઉતારવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે પગ લપસી ગયો અને તેઓ પડી ગયા। તેમના પગમાં ઈજા થઈ હતી, જેનાથી ચાલવામાં તકલીફ થઈ રહી હતી। ત્યારે મેં તેમને સહારો આપીને ઊભા કર્યા અને બહારના રૂમ સુધી લઈ ગયો।
સાસુએ કહ્યું, બેટા, બહુ તકલીફ થાય છે. થોડું મલમ કે દવા આપી દે. ત્યાં તે રૂમની અલમારીમાં બધું રાખેલું હશે. હું તરત અંદર ગયો અને મલમ ઉપાડીને લઈ આવ્યો અને મારી સાસુના હાથમાં આપી દીધું. તેમણે મલમ હાથમાં લીધું અને લગાવવા લાગ્યા. થોડી પળ વિચાર્યા પછી મેં કહ્યું, જો તમને કોઈ પરેશાની ન હોય તો હું લગાવી દઉં. તેઓ હળવું હસ્યા અને બોલ્યા, બેટા, જો તું ચાહે તો લગાવી દે. મેં મનમાં વિચાર્યું કે આ જ બહાને આજે પગ સ્પર્શ કરવાનો મોકો મળશે. બાકીની વાતો પછી જોઈ લઈશું. પછી મેં તેમનો પગ મારા હાથમાં લીધો અને તળિયા પર હળવા હાથથી મલમ લગાવીને માલિશ કરવા લાગ્યો. તેમના ચહેરા પર સંતોષના ભાવ દેખાઈ રહ્યા હતા. દર્દવાળી જગ્યા પર હળવેથી અને બાકીના ભાગ પર થોડું જોર દબાવતા હું મસાજ કરતો રહ્યો. થોડીવાર પછી મેં તેમને પૂછ્યું, હવે કેવું લાગે છે, માજી? તેમણે કહ્યું, બહુ સારું લાગે છે. મેં પૂછ્યું, વધારે કરું કે? તેમણે તરત કહ્યું, હા, કરી દે. આ પછી મેં ધીમે ધીમે પૂરા તળિયાની માલિશ શરૂ કરી દીધી. હું અનુભવના આધારે જાણતો હતો કે ક્યાં ક્યાં દર્દ થઈ શકે છે. પછી થોડી મિનિટો પછી મેં પૂછ્યું, સાસુમા, હવે કેવું લાગે છે? તેમણે કહ્યું, બસ, હવે આરામ મહેસૂસ થાય છે. હવે ઠીક છે બેટા, હવે હું ઘૂંટણ પર જાતે લગાવી લઈશ. તેમના આવું કહેવાથી મારો બધો ઉત્સાહ ઠંડો પડી ગયો. પણ મેં હિંમત કરીને ફરી કહ્યું, જો તમને કોઈ વાંધો ન હોય તો હું ઘૂંટણની માલિશ કરી દઉં. મને ખબર ન હતી કે તેમનો જવાબ શું હશે, પણ તેમણે હસતા હસતા કહ્યું, તળિયા પર મલમ લગાવવામાં આટલો ખચકાટ અનુભવતો હતો, હવે ઘૂંટણ પર લગાવવા માટે તૈયાર થઈ ગયો? આ સવાલથી હું ચોંકી ગયો. સમજાયું નહીં કે શું જવાબ આપું. ત્યારે તેઓ બોલ્યા, બેટા, જો તું લગાવવા માંગે છે તો લગાવી દે. મને કોઈ વાંધો નથી. આ સાંભળીને હું સ્વસ્થ થતાં બોલ્યો, હું તો બસ તમારી મદદ માટે કહી રહ્યો હતો, કારણ કે મારી માતા નથી. તેમની સેવા કરવાનો મોકો ન મળ્યો. મેં વિચાર્યું, ચાલ, આ માતાની જ સેવા કરી દઉં. તેમણે સ્મિત સાથે મલમ મારા હાથમાં આપી દીધું અને પછી હું ખુશ થઈને તેમના ઘૂંટણની મસાજ કરવા લાગ્યો. મેં ફરીથી હાથ ગોળ ગોળ ફેરવતા આંગળીઓથી દબાણ આપીને માલિશ શરૂ કરી. હવે હું તળિયાની મસાજ કર્યા પછી ઘૂંટણની મસાજ કરી રહ્યો હતો. સારી વાત એ હતી કે સાસુ સીધા સૂઈ રહ્યા હતા. તેથી તેમને આ બધું દેખાતું નહોતું, નહીં તો ખબર નહીં જોઈને તેમનું શું રિએક્શન હોત. પણ હું તો આ વાતથી ખુશ હતો કે આટલા વર્ષોમાં જે પણ વાતો મારા મનની અંદર દબાયેલી હતી, કદાચ તે આજે પૂરી થઈ શકે છે. સાસુ આંખો બંધ કરીને માલિશનો આનંદ લઈ રહ્યા હતા અને તેમના ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેમને તેનાથી રાહત મળી રહી છે. તેમ છતાં મેં પૂછ્યું, તમને કેવું લાગે છે સાસુમા? તેમણે તરત જવાબ આપ્યો, બહુ સારું લાગે છે બેટા. તારા હાથમાં તો જાદુ છે. જો કે, એક વસ્તુ મેં નોટ કરી હતી કે તેમના બોલવાની રીત હવે થોડી બદલાયેલી હતી. આ સાંભળીને હું થોડો સચેત થઈ ગયો, પણ તેનાથી મારી હિંમત વધુ વધી ગઈ. મેં મારા પર વિશ્વાસ જાળવી રાખ્યો અને ધીમે ધીમે માલિશ કરતો રહ્યો. આ જોઈને મારું મન ખુશીથી ભરાઈ ગયું. મને એવું લાગી રહ્યું હતું, જેમ હું મારી અસલી માતાની સેવા કરી રહ્યો છું. ત્યારે અચાનક મારો મોબાઈલ વાગ્યો. જોયું તો મારી પત્નીનો ફોન હતો. તેણે કહ્યું, હું બસ સ્ટેન્ડ પર આવી ગઈ છું. મને લઈ જાઓ. આજે મને વહેલી છુટ્ટી મળી ગઈ છે. મેં કહ્યું, બસ 5 મિનિટમાં પહોંચું છું. આ પછી હું ત્યાંથી નીકળવા લાગ્યો અને હું ઊભો થયો. પછી સાસુએ મારી તરફ જોયું અને કહ્યું, જતીન, તે જે પણ કર્યું, તે કોઈએ ક્યારેય કર્યું નથી. તારો આ ઉપકાર હું નહીં ભૂલું. મેં હળવા સ્મિત સાથે કહ્યું, અરે, આમાં ઉપકારની શું વાત છે માં? તમને ખુશ રાખવા એ મારો ધર્મ છે. તેમણે માથું હલાવતા કહ્યું, કદાચ તારા માટે આ ધર્મ હતો, પણ મારા માટે આ એક નવી શરૂઆત જેવું છે. મેં તેમની વાતોને સમજવાની કોશિશ કરી, પણ વધારે કંઈ કહ્યા વિના જ હું જ ઘરમાંથી બહાર ચાલ્યો ગયો. ત્યારે તેમના ચહેરા પર એક સંતોષ અને પોતાપણું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. રસ્તામાં મનમાં બસ એ જ વિચાર હતો કે ક્યારેક ક્યારેક સંબંધો, તેમના અસલી અર્થ ત્યારે સમજાય છે, જ્યારે આપણે દિલથી કોઈની મદદ કરીએ છીએ. કદાચ આજનો દિવસ અમારા સંબંધની એક નવી શરૂઆત હતી. પછી હું મારી પત્ની પાસે પહોંચ્યો તો મારી પત્નીએ પૂછ્યું, આવવામાં આટલી વાર કેમ થઈ ગઈ? ત્યારે મેં સ્મિત કરતાં કહ્યું કે, માનું ધ્યાન રાખી રહ્યો હતો.
મારી પત્નીએ મારી તરફ જોયું અને કંઈ પણ કહ્યા વિના હસી દીધી. પછી અમે બંને સાસરીમાં આવી ગયા અને સાસુ મને હસીને જોઈ રહ્યા હતા. મારા મનમાં એક અજીબ શાંતિ હતી. કદાચ કેટલાક સંબંધો આવા જ હોય છે. આજે અમને અહીં રોકાયેલા બીજો દિવસ હતો અને અમને 3 સરકારી રજાઓ આવી ગઈ. 2 સરકારી રજાઓ અને 1 રવિવાર. હવે અમે બંને પતિ પત્ની સાસરીમાં જ રહેવાના હતા. સાસુના પડી જવાથી તેમના પગમાં મોચ આવી ગઈ હતી, જેનાથી તેમને ચાલવામાં તકલીફ થઈ રહી હતી. તેથી હવે મારી પત્ની જ માજીને ખભાનો સહારો આપીને અહીં તહીં લઈ જતી હતી. જો સરકારી રજાઓ ન હોત તો સાસુની મદદ કરવાનો સૌભાગ્ય મને પ્રાપ્ત થાત. પણ મારા ખરાબ કર્મોને લીધે મને તેમની સેવા કરવાનો મોકો પણ ન મળ્યો. પછી 21થી 1 દિવસ સતત. તો મિત્રો, આ વાર્તા આગળ ચાલુ રહેશે. તેથી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. જો સ્ટોરી સારી લાગી રહી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને લાઇક પણ જરૂર કરી દેજો.